જય માતાજી મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ દીકરાને જન્મ આપીને માં સ્વર્ગવાસ થઈ પછી દીકરા સાથે બનેલી ઘટના। આ હથેળી બહુ વહેમવાળી જગા છે। અહીં સ્પર્શ વસતા એ પ્રેતો થયા છે। ડ્રાઈવર, ગાડી ઊભી રાખ, તું નીચે ઉતરી જા, ગાડી હવે હું ચલાવીશ। આજનો દિવસ તું છૂટો। આ શહેરમાં મેં બધું જોયેલું છે। મને જીપીએસ સિસ્ટમની પણ જરૂર નહીં પડે। હું મારી રીતે ફરવા માંગુ છું। તારા માટે હોટલમાં રહેવાની વ્યવસ્થા કરી દીધી છે। યુ મે ગો એન્ડ એન્જોય યોર સેલ્ફ। 50 વર્ષના ધનવાન ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ શામક મહેતાએ આટલું કહી અને ડ્રાઈવરને છૂટો કર્યો। મોંઘી કારનું સ્ટીયરિંગ એમણે જાતે સંભાળી લીધું। રસ્તાઓ પરિચિત થતાં કાર મંથર ગતિએ વહેવા માંડી। રસ્તાઓ પરિચિત હતા પણ માણસો અજાણ્યા હતા। જે થોડા ઘણા જાણીતા હતા તે પણ ઓળખાતા ન હતા। તે છેતના લોજની નીચે ફૂટપાથ પર બેઠેલો મોચી કાર ધીમી પાડીને એને ધ્યાનથી નિરખ્યો ત્યારે માંડ ઓળખાયો। હા, આ ડોસો ત્યારે 35 હશે। 20 પૈસામાં એ જૂનો શૂઝને અરીસા જેવા ચમકાવી આપતો હતો, પણ ત્યારે ખિસ્સામાં 20 પૈસા ક્યાં હતા? શામકને યાદ આવ્યું કે પહેલીવાર એણે કઈ તારીખે 20 પૈસા ખર્ચીને પોતાના ભૂખડી બારસ જૂતા ચમકાવ્યા હતા। યાદ હોય જ ને, એ દિવસે શામક પહેલીવાર શામલીને મળવા માટે ગર્લ્સ હોસ્ટેલમાં ગયો હતો। ગેસ્ટ રૂમમાં શામલી પ્રતીક્ષા કરતી બેઠી હતી। જુઓ તો, આગલી સાંજે જ બંને જણા પ્રથમવાર સાથે બહાર જવાના હતા। એ જમાનો જુદો હતો। ત્યારે ડેટિંગ શબ્દ પણ હજુ ચલણમાં આવ્યો ન હતો। શાલુને જોઈને શામકનું દિલ જોર જોરથી ધબકવા માંડ્યું। શાલુ શરમાઈ રહી હતી। જઈશું ને? તું તૈયાર છો ને? બધી વાત થઈ ગઈ હતી તો પણ શામકથી પૂછાઈ ગયું। પ્રેમ ગભરાવાતો હતો, રૂપ શરમાવાતું હતું। હા, હું તૈયાર થઈને જ આવીશું। નજર ઉઠાવો તો દેખાય ને? શામલીના બોલવામાં નારી સહજ ઠપકો હતો। એ પછી જ શામકે પ્રેમિકાની તરફ ધ્યાનથી જોયું હતું। શામલીએ બ્લેક રંગનું પોણી સિલ્વનું શર્ટ પહેર્યું હતું। નીચે પીચ કલરનું બેલ બોટમ હતું। શર્ટમાં મોટા સફેદ વટાણાની ડિઝાઇન હતી। ફર્સ્ટ ટાઈમ પહેર્યું છે ને? શામકની બિનઅનુભવી આંખો માટે પણ આ ડ્રેસ નવો જ હતો। એણે વહેવાર નિભાવ્યો। ન્યૂ પીચ। શામલીના મુક્ત ભાવે હસી પડી। શામકે જમીન તરફ નજર ઘુમાવી, એ જોવા માટે કે ચાંદીની ઘૂઘરીઓ ક્યાં વેરાણી। પછી રૂપના મુખેથી રૂપાની ઘંટડી જેવો અવાજ સંભળાયો। કોણ આવી રીતે બોલીને ન્યૂ પીસ વિશ કરતું હશે? સાવ બાધા છો। આ વિશેષણથી સંચેડાયેલા શામકે પ્રેમિકાના જમણા ખભા પર છૂટી ખણી લીધી। અનુભવ નહોતો ને એટલે છૂટીને બદલે ચીમટો ભરાઈ ગયો। શામલીને ચીસ પાડી, છણકો કર્યો। બાપ રે, સાવ જંગલી છે। આટલા જોરથી ચીમટો ભરાતો હશે? આખી જિંદગી આવું જ। શામકને એ સમજાવતા થોડીક વાર લાગી કે શાલુની ચીસ પણ બનાવટી હતી અને એનો સણકો પણ બનાવટી। તો પણ શામક જે બોલ્યો એ સાચું જ બોલ્યો। સોરી મારી રાણી, આ પહેલી અને છેલ્લી વાર મેં તને દર્દ આપ્યું છે। હવે પછી ક્યારેય તને। પ્રત્યુત્તરમાં શામલીની તરફથી $1 મિલિયન સ્માઇલ મળ્યું અને $1 બિલિયન બિરુદ મળ્યું। બાધા છો। કાર ધીમી ગતિએ સરકતી રહી। અંબર થિયેટર આવ્યું અને ગયું। રામ ડેરી રેસ્ટોરન્ટ પછી શામકે કાર થોભાવી। ટ્રાફિક ભરચક હતો। દિમાગમાં પણ ભરચક યાદો ઉમટી હતી। આ રેસ્ટોરન્ટમાં પહેલીવાર શામલીની સાથે ડિનર કર્યું હતું। ત્યારે કેન્ડલ લાઇટ ડિનરનો ભારે ક્રેઝ હતો। જમવામાં પરોઠા અને આલુ મટરની
ફેશન હતી. સબ્જી તીખી હતી. શાલુએ સિસકારા મારતા આઈસ્ક્રીમ મંગાવવાની માગણી કરી અને શામક હા પાડે એની રાહ જોયા વગર જ મેનુ કાર્ડમાં જોઈને ઓર્ડર આપી દીધો. 2 કસાટા. એ દિવસોમાં કસાટા આઈસ્ક્રીમ નવો હતો. શામક બાથરૂમમાં જઈ અને પાકીટ ચેક કરી આવ્યો હતો. 5 રૂપિયાની 3 નોટ જોઈને એના મનમાં હાશ થઈ ગઈ હતી. ત્યારે એક કસાટાની કિંમત જ 3 રૂપિયા 10 પૈસા હતી. એ રાત્રે ડિનર પછી બંનેએ શત્રુશલ્ય થિયેટરમાં સાથે ફિલ્મ જોઈ હતી. એ યાદ કરીને શામક આજે પણ હસી પડે છે. ફિલ્મનું માત્ર નામ જ યાદ રહ્યું છે. ફિલ્મનો એક પણ સીન સમ ખાવા પૂરતોય બેમાંથી એક કોઈને જોયો હોય તો. એ હરોળની કોર્નર સીટ્સમાં બેસીને 3 કલાક સુધી થિયેટરના અંધકારમાં શામક અને શાલ્મિનીએ ઉજળા ભવિષ્યના સપનાઓ જોયા કર્યા હતા. ગાઢ પ્રેમનો એ રસભીનો સમય આજે પણ સુકાયો નથી. શામક અતીતની એ ભીની શેરીઓમાં ઘૂમી રહ્યો. ફિલ્મ જોયાની રાતે શામકે હોસ્ટેલમાં આવી અને જિંદગીની પહેલી ગઝલ લખી હતી. એને છંદનું જ્ઞાન ન હતું, પણ પ્રેમની અનુભૂતિ તો હતી. આંગળીઓના ટેરવા પર ટગરના ફૂલો ઉગ્યા હતા અને હથેળીમાં સ્પર્શનું મુલાયમ રેશમ ફરકતું હતું. છાતીના તળમાં નેહના નવાણ તબકતા હતા અને આંખોની 12 શાખ ઉપર મોગરાના તોરણ બંધાતા હતા. ટ્રાફિકથી ઉભરાતા રસ્તાઓ પર ગાડી સરતી રહી, પરિચિત થિયેટર પાસે અટકતી રહી. અતીતની લાશ યાદની સંજીવની વડે વર્તમાનમાં ફેરવાતી ગઈ. અપ્સરા, અનુપમ, દિગ્વિજય, જયશ્રી, દીપક, શત્રુશલ્ય, અંબર અને ત્યારે નવું બનેલું ગેલેક્સી થિયેટર અને એ દરેકમાં માણેલી 8-10 મળીને 50થી વધુ ફિલ્મો. આરામોને કોફી અને આયુર્વેદિક કોલેજની પાછળ પર બેસી અને વિતાવેલી સાંજો. ગેલેક્સીના ગેટ પાસે સામે ગાડી ઊભી રાખીને શામક ભૂતકાળની એ સાંજમાં પહોંચી ગયો. શાલુ શોલેનું એક દ્રશ્ય યાદ કરી અને બોલી હતી, જોજે મારી દાદી વસંતીની મોસી જેવી જ છે. મારો હાથ માંગવા માટે જઈ જેવા કોઈ ફ્રેન્ડને ન મોકલાવતો. તું પોતે જ આવજે. એ જમાનો પૌત્રનો હતો. રોજ બંને જણા એક લવ લેટર લખતા હતા. રૂબરૂ મળે ત્યારે આપલે કરી લેતા હતા. અંતે એક દિવસ શાલુએ કહી દીધું, શબ્દને સોહે નહીં આ કાગજી વસ્ત્રો સજનવા. આજથી પત્રો બંધ અને કંકોત્રીની તૈયારી શરૂ. બંને પ્રેમમાં પ્રામાણિક હતા. લગ્ન માટે વચનબદ્ધ હતા. કોને ખબર હતી કે સમય નામનો ક્રૂર ખલનાયક પોતાના શસ્ત્રને ધાર કાઢી રહ્યો હતો. અચાનક એક સાંજે રડીને સૂજી ગયેલી આંખો લઈને આવેલી શાલુએ કહ્યું, મને માફ કરજે. મેં તને નીરુ દીદી વિશે કહ્યું હતું ને? મારી મોટી બહેન. એને ડિલિવરી થવાની હતી. દીદીએ દીકરાને જન્મ આપ્યો અને પોતે ચાલી ગઈ. જીજાજીના શોકની સીમા નથી રહી. દીદી વગર દીકરાને કોણ સાચવશે? મારા પપ્પાએ નિર્ણય કરી લીધો, જીજાજી સાથે મારું લગ્ન. શામકે શાલુને ખૂબ સમજાવી, પણ એ વિવશ હતી. એણે કહી દીધું, આપણો પ્રેમ મહત્વનો હતો, પણ મારા માટે પપ્પાનો આદેશ અને દીદીની આખરી નિશાની જેવા દીકરાનું ભવિષ્ય વધારે અગત્યનું છે. હું તારી માફી માંગીને વિદાય લઉં છું. ભવિષ્યમાં મને મળીશ તો મને એ નહીં ગમે. મેં તને ખૂબ પ્રેમ કર્યો છે. હવે મને મારું ઉગ્ર તપ કરવા દેજે. શામકની છાતી પર હિમાલય ખડકાઈ ગયો. જીવન સાથે સમાધાન સ્વીકારીને એ પણ સંસ્કારી યુવતીને પરણી ગયો. આજે એ ખૂબ સુખી સંપન્ન છે. શાલુને આપેલું એક વચન એને પાળ્યું છે, ક્યારેય ન મળવાનું, અને બીજું વચન નથી પાળ્યું.
એને ભૂલી જવાનું. રામ ડેરી રેસ્ટોરન્ટનું સ્થાન હવે બદલાઈ ગયું છે. શામકે અંદર જઈ અને 4 નંબરના ટેબલ તરફ જોયું અને 20-22 વર્ષના 2 યુવાન યુવતી પ્રેમિકા આછા અવાજમાં ડિનર માણતા બેઠા હતા. શામકે દૂરથી જ એમના મસ્તક પર આશીર્વાદ ભર્યા હાથ મૂકી દીધો. જલ્દી પરણી જજો, સમયને ખલનાયક બનાવવાની તક ન આપશો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને હા, અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. જય માતાજી મિત્રો.